વડોદરાની શોભા વધારતું એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળ એટલે કીર્તિ મંદિર. શહેરના મધ્ય સ્થાને આવેલા આ મંદિર માત્ર ધાર્મિક નહીં પણ રાષ્ટ્રીય મૂલ્યોથી ભરપૂર છે. રેલવે સ્ટેશન અને બસ ડેપો પરથી સરળતાથી પહોંચી શકાય છે. આ મંદિરનું નિર્માણ 1935માં થયું હતું. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વડોદરાને જે રીતે સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર બનાવ્યું, કીર્તિ મંદિરે વિચારધારાનું પરિણામ છે. તેમણે લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને સમજણ વિકસાવવા માટે આ સ્થળ ઊભું કર્યું. કીર્તિ મંદિરની રચના એકદમ ભવ્ય છે. રેડ સેન્ડસ્ટોનનો ઉપયોગ અને મધ્ય ભારતીય શૈલીમાં બનેલું આ મંદિર દર્શાવે છે કે આપણી કલા અને સ્થાપત્ય કેટલા સમૃદ્ધ છે. કીર્તિ મંદિર માત્ર પથ્થરોનું બંધારણ નથી, તે આપણા દેશના સંસ્કાર, ત્યાગ અને દેશભક્તિના જીવન ચિહ્નોનું નિવાસ સ્થાન છે. અહીંયા શાંતિ અને આદર સાથે પ્રવેશો, કેમ કે આ સ્મૃતિ સ્થળ છે. અહીંના શાંતિસભર વાતાવરણ અને વિવિધ કલા પ્રદર્શન એક ખાસ છે. જ્યાં રાજઘાટમાં અંતિમ સંસ્કારની જગ્યા છે, કીર્તિ મંદિર એ જીવન વ્યાખ્યા કરે છે. કીર્તિ મંદિર એ વડોદરાની હૃદય રેખા છે, જ્યાં ઇતિહાસ, ભાવના અને સંસ્કાર એક સાથે શ્વાસ લે છે. ભવિષ્યમાં આવા સ્થળોને વધુ જીવંત બનાવવામાં આપણો સહયોગ પણ મહત્વપૂર્ણ છે. આવો આપણે પણ અમારા નાનકડા પ્રયાસોથી વારસાને જીવંત રાખીએ.